ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મહાકુંભમાં રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે। મહાકુંભની શરૂઆતના માત્ર 2 દિવસમાં 5 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કરી અનોખો રેકોર્ડ સર્જ્યો। સંગમની ભૂમિ પર આયોજિત મહાકુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક મેળાવડો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। જુઓ મહાકુંભમાં મહાસ્નાન અંગે આ રજૂઆત। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સંગમ સ્થાને 13 જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થયો છે। આ વખતે મહાકુંભમાં અનેક વિશ્વ રેકોર્ડ બનવાના છે। આવી સ્થિતિમાં મહાકુંભમાં મકર સંક્રાંતિના સ્નાન ઉત્સવ પર એક નવો રેકોર્ડ બન્યો છે। મહાકુંભના માત્ર 2 દિવસમાં જ 5 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં સ્નાન કરી રેકોર્ડ બનાવ્યો છે। સંગમની ભૂમિ પર આયોજિત મહાકુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક મેળાવડો છે। આ વર્ષે મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે। 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભ મેળા દરમિયાન 40 કરોડની વસ્તી સંગમની ભૂમિ પર આવશે, જ્યારે 40 કરોડની વસ્તી વિશ્વના 2 દેશો સિવાય બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી। એટલા માટે યોગી સરકારે મહાકુંભ મેળા માટે દિવ્ય અને ભવ્ય તૈયારીઓ કરી છે। कई अलग अलग नामों से कुंभ महाकुंभ का आयोजन हो रहा है, जिसमें हम पहले ये कहते हैं कि स्वच्छता का महाकुंभ है, ये सुरक्षा का महाकुंभ है, यह पर्यावरण की अनुकूलता का महाकुंभ है, ज्योतिषियों का महाकुंभ भी होने वाला है। तो महाकुंभ एक समग्र मतलब कोई भी क्षेत्र जिसमें छूटता नहीं है, वह सब मिला करके महाकुंभ है। और सफलतापूर्वक, चूंकि 2 स्नान पर्व अभी हमारे संपन्न हुए, निश्चित तौर से कुछ तैयारियां हम लोगों की जैसा हम अपेक्षा करते थे उसमें थोड़ी कमी भी थी, चूंकि जितनी स्पीड में सब करना था उसमें समय लग रहा था, लेकिन इसके बाद भी जो भी तीर्थयात्री आए वह सकुशल आए और सकुशल जिनको वापस जाना था वापस गए, बाकी मेले का आनंद ले रहे हैं। યોગી સરકારના નેતૃત્વમાં મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન ચાલી રહ્યું છે। આ મહાકુંભમાં ઘણા નવા રેકોર્ડ બનવાની પણ તૈયારીઓ સરકાર કરી રહી છે। મહાકુંભના બીજા સ્નાન મહોત્સવ એટલે કે અમૃત સ્નાન દરમિયાન મકર સંક્રાંતિના અવસરે 3,50,00,000 ભક્તોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી। આ સાથે મહાકુંભ નગર વિશ્વનો સૌથી મોટો જિલ્લો બની ગયો છે। જણાવી દઈએ કે આટલી મોટી ભીડ દુનિયામાં ક્યાંય એક દિવસમાં એકઠી થઈ નથી, જ્યારે સોમવારે પોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન દિવસે 1.65 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી હતી। અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ ભક્તોએ પોષ પૂર્ણિમા અને મકર સંક્રાંતિ બંને સ્નાન તહેવારો પર ધાર્મિક સ્નાન કર્યું છે। बहुत ही आनंद और प्रफुल्लित मन हो गया। 144 वर्ष के प्रतीक्षा के बाद हमारे पूर्वज भी शायद ये दृश्य नहीं देख पाए थे, पर हम बहुत ही सौभाग्यशाली है और हमारे बहुत ही पुण्य संचित हुए जो हम इस महाकुंभ के अवसर में संगम में डुबकी लगा पाए। और भगवान से यही प्रार्थना करते हैं कि सबको गंगा मैया अपनी कृपा से सभी के पाप को हर ले और सभी के भगवान शिव की कैलाश की प्राप्ति हो। હાલ સમગ્ર ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીનો કહેર જોવા મળી રહ્યું છે। આ ઠંડીને કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે, તો ઘણા લોકો બીમાર પણ પડ્યા છે। બીજી તરફ વહીવટી તંત્રે શ્રદ્ધાળુઓની સુરક્ષાથી લઈ અનેક પ્રકારની વ્યવસ્થા પણ કરી છે। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય, જેના માટે દરેક રૂટ પર બેરિકેડિંગ, વાહનોનું ચેકિંગ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે। આ દરમિયાન રાજ્યના ડીજીપી, ડીઆઈજી સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ કુંભ મેળાની સમીક્ષા કરતા નજરે પડે છે। ब्यूरो रिपोर्ट